મેં તો તમને પદ્મ બેઠ વિચાર કરવાનું રાખ્યું છે. પછી આગળ શું કે છે? નિશ્ચય સર્વે જ્ઞાની નો આવી અત્ર સમાય. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્રે સમાય. આવી અત્રે સમાય. એ કહે છે કે તું બધા જેટલા જ્ઞાની થયા હોય તેનો બધા તપાસ કરી જુઓ કે બધાનો મત તારી જોડે મળતો આવે છે કે નહીં. જો મળતો ના આવે તો તારી ભૂલ છે કે તપાસ કરી જોઈએ. શું કે એટલે લાખે જ્ઞાની નો એક અભિપ્રાય હોય, એક અજ્ઞાની નો લાખ અભિપ્રાય હોય. નિશ્ચય સર્વે જ્ઞાની નો આવી અત્ર સવાય ધરી મૌન થાય એમ કઈ બધા જ જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય આવી ગયો. જપાવદે કહ્યું ભલે હું કમિંગ માંગ અભિપ્રાય આપણે એક જ. શું થાય? મોક્ષની બાબત એના સાથે રીતની બાજુ જુદી હોય. રીત રસ્તા નહીં, રીત જુદી. પણ મૂળ જે મહાવીર ગમે ત્યાં હોય, મૂળ જે એવું પણ નહીં, બધા ગમે તે મૂળ જે મળતું આવતું જોઈએ. મળતો આવવું જોઈએ. કપાલદેવ નું આખું પુસ્તક મળતું આવતું જોઈએ. એક ફક્ત નહીં, અમુક અમુક બાબતો વાત કરી. જો તમારે ત્યાગ કરવો છે કે કરવું છે, બધું જે ક્રિયાનો ભાગ છે એ બધું ક્રિયાનો ભાગ કરી બધું એ કપાલદેવ નું જે શાસ્ત્ર છે એ બધું તમારું પૂરું થઈ ગયું છે. શું થયું? શું છે? પૂરું થઈ ગયું. કશું કરવાનું બાકી ના આવ્યું ને. એમનું જે કહ્યું એ બધું થઈ ગયું. પછી હવે શું રહ્યું? થઈ ગયું. તેથી એમ ના કહે વાંચવાની જરૂર નથી, વાંચવું એટલે અમારે ના નથી. વાંચવાની જરૂર નથી, વાંચવાનું તમારે એટલી સમજણ નથી કે તમને પાછું ગૂંચવ છે. હા, ગુચવ છે ભાગ. પછી આ લોકો વાતો કરે મારો આરામ તરીકે છૂટો નથી. જ્ઞાની કોઈ અને ક્રમિક માર્ગી નો જ્ઞાની ને કોઈનો આરંભ તરીકે છૂટે નહીં. સંપૂર્ણ ના છૂટે. છૂટે ત્યારે ભગવાન થઈ ગયા. એટલે છેલ્લે દળ જ છૂટે. શું થાય? અને આપડે અહીંયા આગળ જ્ઞાન આપું છૂટી જાય. જો ફરી મારી ના થાય તો ફરી કે છે હું જ છું ચંદ્રભાન. પછી આપડે ના કહેવાય કે અમારે ના કહેવાય કે મારે કઈ તમને વળવા તમે કેમ આવું કરી નાખું વળવા ના બેન કોઈને વળાય નહીં. ક્યાંથી ના વળે? વળાય નહીં. વળવાની વાત નહીં. કેમ આવું શીખવાડ્યું આવું કેમ કરો છો એવું ના કહેવાય? ના કહેવાય. શું કોઈ કહેવાય? પહેલા નામ તો પેશન્ટ એટલે અત્યારે વિતરાગ થઈ ગયો. રાતે હું યાદ આવે વિચાર દોઢ કલાક સુધી એ વિચાર કરે. લાગે એનાથી પુણ્ય કર્મ બંધ થાય છે. જેવું તેવું વસ્તુ નથી. અને અમને તો પાડા 5 પગ 6 પગ 6 પગ 4 પગ પડીએ જાય 6 પગ હોય તો એટલે એ વહી છે જાતે ઉપડ્યા ઘેર 11:30 વાગે. તારે ભાઈ જમવા બેઠેલો 2 લીલા મરચા આવડા ભાઈ સાચું દિલાવર સાચા દિલ્લો માણસ. શું થયું એને? બંધ થઈ ગયું નહીં મરચા દેખીને શું થયું એને? ગુસ્સો ચડ્યો. કઈ જાતનો માણસ તું? આ શું કરું છું? તું આ મરચા છે મરચા લીધા છે. તું મને કહું છું હું મરચું ખાતો નથી. એ જે અક્રમણ ઉભી થઈ એ ત્યાંનો ત્યાં હાથ પીડ થઈ ગયો. શું થયું?
બને ખરું કે ના બને એવું? બને છે. તમે એવું કોઈ જગ્યાએ ગુસ્સે રહી થાવ ને હા સારું થઈ ગયું. તો મને બધા કે છે, દાદા ગુસ્સે કેમ નહીં રહેતા ને? હું પેલા વૈદ જેવો ને વૈદ જેવો મૂર્ખ. તું લાગણી વેડા હતા ને તારા એના તો. હે? લાગણી વેડા કેવાય ને, લાગણી આવી જ જોઈએ લાગણી. આવી જ જોઈએ. શું કહ્યું? મરી ગયા પણ એની ગતિ બહુ ઊંચી થાય. એના માટે મરી ગયો હેતુ શું બધું તો અમને ન્યાય જોવામાં આવે. એ બીજા એની લાગણી માટે દ્વૈત જાતે મરી ગયો. કેવડું મોટું ફળ મળે, જબરદસ્ત મોટું. શું સમજો ને? પણ આજ મરેલો છે અમને ફરે એવા જ મળે ને. અને અમે તો દવા જેવી આપી છે, જ્ઞાન જેવું આપી છે, અમારે વળવું જ પડે નહીં. અમે નહીં પાછળ મૂકેલા છે ને ચેતક તે એવા રક્ષકો મૂક્યા છે કે રક્ષકો જ એટલે હેરાન કરે. અમારે કશું કરવાનું ફોજ સાથે ફોજ સાથે હા લશ્કર સાથે ભેગું જા બેટા. અમારે વળવું ના પડે એવું રાખે કોઈ નહીં. અમારે વળવું પડે નહીં. હા આના જેવા જરા વાંચ કાઢવી પડે પેલા જેવા એના સુખ ને માટે એ પાછું અમારે વે પાછું વાંચ કાઢ્યા પછી અમારે પાછું જોવું પડે. એના સારું જોવું પડે ને અમારે ત્યાં હું તો ચાલતો હોય તો અમારે કરવું જ પડે. કરવું તો પડે. દાદા ને કઈ બીજું કોણ કરે? જો તું અહીંયા આવ્યો તો તું મને મળ્યો એટલે કરી શકું માટે તને કઈક થવું મળવું જોઈએ. એટલે કેવા મને ભેગો થયો માટે કઈ તને મળવું જોઈએ, નહીં તો મને ભેગો ના થયો. ગજો કાપનાર ને મળ્યો હોય તે એને શું મળવું જોઈએ? એને મળવું જોઈએ. એટલે કપડું આમ કોણ હોલ પાડી આલે? હા કોણ હાથ પાડવા નહીં, એને મળવું જોઈએ. હોલ પાડી આલે એને મળ્યો તો આ ગુણ એને મળ્યા જેને જે જોઈએ તે બધું મળે. યાદો મળે એટલે બધું મળી જાય. અમે તો એટલું કે છે કે જો દાદા ને ઓળખે તો એક ક્ષણ દુઃખ રહેશે નહીં. ઓળખવા નિરંતર જોઈએ. સમાધિ થશે. ઓળખવા જોઈએ. જેટલી સમજણ એટલી એના બાપ નું. જેટલી સમજણ એના બાપ. સમજવું જોઈએ. એવું કોઈને સુખ વર્તા છે જબરદસ્ત સુખ વર્તા છે એવું કોઈને જબરદસ્ત એક કઈ છે પેલી બાજુ એક બધાને વર્તે ગૌણ વર્તે છે દાદા. હા તો વર્તે જ છે દાદા. ભાઈ બે જગ્યા સ્ટાટસ પામેલા છે સુખ તો વર્તે જ છે દાદા. એવું સુખ વર્તા લોકોને સુખ તો વર્તે જ છે. દાદા ને બોલવું પડે. દાદા એવું જ આપ્યું છે કે દુઃખ વર્ત એમ ભાઈને બી જ્ઞાન પેલા હજી બી સતત સ્મરણ રહે છે દાદાનું. હે દાદાનું સતત સ્મરણ રહે છે. કૃપા છે ને બહુ. ભગવાનની કૃપા ભગવાન હું તો જ્ઞાન ના મળ્યું હોય ભગવાન ને દર્શન કરી ગયા બહુ જ કીધું તો રોજ કરે પણ લોકોને બધાને કઈ સમજ પડે લોકો તો આપણે આપીએ છીએ કે મને તો આમાં હલાક બે ને પણ મજા નથી આવતી. અરે વાંચી તો જો રાગ એ તો કઈ નહીં, વાત તો કરો. તો એમ કે છે કે મનની બધી જે કઈ ડિફિકલ્ટી હોય છે ને તે આની અંદર સોલ્વ થઈ જાય છે. વિપરીત બુદ્ધિ ની શંકા કેવી? વિપરીત બુદ્ધિ તારી સાચી બુદ્ધિ ની શંકા ન કે જ્ઞાની ગુરુ ઉપર કઈ શંકા ઉભી થઈ? વિપરીત બોલાવ દે. વિપરીત જાદુ ગેબી જાદુ ગેબી જેમ ગેબી અવાજ થાય છે ને ગેબી એ ગેબી જાદુ થી આ સાંભળે છે છતાં જેને અસર નહીં થતી કોઈ સાંભળે છે છતાં કઈ અસર નથી. ગેબી જાદુ ગઈ જરૂર
વિપરીત બુદ્ધિથી એમાં શંકા જો કરી હોત તો એ સાથે કેવી જાગૃતિ કહ્યું? ગેબી જાગૃતિ. ગેબી. ગેબી જાગૃતિ સાંભળે જ નહીં. હા. એ 100% ગુસ્સાથી સાંભળે. કેવું 100% ગુસ્સાથી સાંભળે. સાંભળે. હા. અને પછી હા. હું આવો ને તું આવો, તું નાલાયક ના આમ છે એમ તો કે આમને હું તું નથી ભેદ જ નહીં પાડ્યો કે મને એમ નહીં કહ્યું કે તું આવો નો ને. શું કે છે એવો ભેદ જીવાડો કે હું ને તું નો ભેદ નથી. એ બાબત એ બધા અધર ઉડાડી દીધી. ગેબી જરૂર જીવાડી દીધી. હા. એને વાક્ય પણ બહુ કિંમતી લાગ્યું એટલે પછી મને તો બહુ ઊંચું લાગ્યું. છે જ.